जय स्वामीनारायण वाला हरिभक्तों, अमारी आ यूट्यूब चैनल जिगर स्टूडियो जिगर पटेल ने लाइक शेर और सब्सक्राइब करवानुं भूलता नहीं। राजी रहजो। जय स्वामीनारायण। मारा जीवननी ए धन्यता के शास्त्र में जे संतना लक्षण बताव्या छे तेवा संत मने मळी गया अने संत मळ्या एटले भगवान साक्षात मळी गया। हवे मारी जीत थई गई। गर्भवासनो भय टळी गयो। संशय अने खामी समूळा टळी गया। मारा सघळा काम सरी गया। આ પ્રકલ્પમાં 1122 હરિભક્તો જે જોડાયા એણે સ્વામી 96,000 કરતાં પણ વધારે ગુણનું લેખન કર્યું છે। અને સાથે સ્વામી અત્યારે સંતો તમને એક હાર પહેરાવવા માટે આવે છે। હરિભક્તોએ સંતોએ પોતાના ડાયરીમાં તો ગુણો લખ્યા જ, પણ સ્વામી આપના સ્વાગત માટે સંતોએ સંતોના, સંતોએ હરિભક્તોના, હરિભક્તોએ સંતોના અને હરિભક્તોએ હરિભક્તોના સામે ગુણનું લેખન કર્યું છે। અને આ હારમાં
કુલ 8,473 જેટલા ગુણો એ લખાયા છે સ્વામી. ટોટલ તમે સમય જો ને 1,08,000 કરતાં વધારે ગુણો આ સ્વામી સંતો હરિભક્તો ભેગા થઈને લખ્યા છે. આ જીવનને એક ટ્રેન છે, પકડી લો, માની લો ઉદાહરણ, અમદાવાદથી મુંબઈની ટ્રેન જાય છે અને અમદાવાદથી મુંબઈની ટ્રેન જતી હોય એમાં આપણને ખબર નથી કે આપણી સામેની સીટમાં કોણ આવવાના છે. આપણે જ્યાં બેઠા, બુકિંગ કરાવીને બેઠા પછી સામે ખબર પડે કે સામે કોણ આવ્યા, મુસાફર. અને મુસાફર સામે આવે એટલે આપણે કે જય સ્વામિનારાયણ, જય જિનેન્દ્ર, જય માતાજી, જે આપણે શબ્દ વાપરીએ તે. એ સામે કોઈ બેઠા ત્યાં સુધી તો આપણે એને ઓળખતા નથી. પછી આપણે ધીમે ધીમે વાતો શરૂ થાય. પછી તો ધીમે ધીમે નડિયાદ આવે એટલે ભાખરવડી મગાવીએ, વડોદરા આવે તો બીજું કાંઈ મગાવીએ, ભરૂચ આવે તો ત્યાંથી ત્રીજું મગાવીએ. પછી આપણે રસપરસ ખાઈએ, છાપું આવે તો અડધા પાના આપણે એને આપીએ, એ આપણને આપે. એમ કરતાં કરતાં પછી તમે કયા ને અમે ક્યાંના ને બધા આપણે બિઝનેસ શરૂ થાય. પછી પૂછીએ તમારે શેનો ધંધો, કે અમારે લોખંડનો ધંધો, તમારે શેનો, કે અમારે લાકડાનો. અરે વાહ, જબરજસ્ત. કે તમે શું બનાવો, લોખંડમાં ખીલ્યો, તો અમે ફર્નિચર જ બનાવીએ છીએ. એમ કરતાં કરતાં દોસ્તી આગળ ચાલે. પછી એમ કરતાં કરતાં વલસાડ આવે ને એમ કરતાં કરતાં વાપી આવે એટલે પેલા ભાઈ આપણને એનું પોતાનું આપે બિઝનેસ કાર્ડ. અને પછી કહે છે કે હવે હું ઉતરી જાઉં, મારું તો વાપી સ્ટેશન આવ્યું છે. એટલે આપણે વળી સૌજન્ય ખાતર એને દબાના છેડા સુધી મૂકવા જઈએ. અને પછી થોડીક વધારે ટ્રેનનો ટાઈમ હોય તો પ્લેટફોર્મ પર નીચે ઉતરે, આવજો આવજો, ક્યારેક અમદાવાદમાં અમારા ઘરે ચા પાણી પીવા આવજો, એમ કેમ છૂટી પડીએ. પણ ત્યારે આપણે આમ છાતી કૂટી, અરે રે તમે ઉતરી ગયા ને અમે રહી ગયા. આવું કરીએ છીએ. અરે ભાઈ એનું સ્ટેશન આવ્યું, ઉતરે જ, એનું સ્ટેશન આવ્યું, જવા દો બિચારાને. એમ આપણા જીવનમાં આપણે જ્યારે જીવન શરૂ કર્યું ત્યારે ખબર નહોતી કોણ નવા નવા પાત્રો ઉમેરવાના છે. તમે નહીં ધાર્યું એવા તમને પરિણ્યા છે. એવા લગ્નમાં પાત્રો આવે, દીકરા આવે, દીકરી આવે, વેવાય આવે, જમાય આવે, હાળા આવે, હાળી આવે. એક નવું શબ્દ મેં સાંભળ્યો, પાટલા સાસુ આવે, સાડુભાઈ આવે. નવા નવા પાત્રો ઉમેરાતા જ જાય, ઉમેરાતા જ જાય. અને એમાંથી પાછું સ્ટેશન આવે એમ છૂટા પડતા જાય. પણ છૂટા પડતી વખતે આવજો. આ ગુણાતીતાનંદ સ્વામી કહે છે આટલું જ જીવનનું. અને આ સત્સંગમાં મોટો દોષ હોય, જે ઘણા હરિભક્તો જે પાછા પડ્યા છે એનું કારણ માન છે. માનમાં એ બહાના કાઢે બધા કે આમ બરાબર નથી, આમ નથી, આ હરિભક્ત આવા છે, આવા છે. પણ મૂળમાં માન છે, એને ખબર પડતી નથી. નિર્માનીપણે વર્તે તો બધું સારું થાય, બધે દિવ્યતા દેખાય, બધાનું ગુણ ગ્રહણ કરે, બધું જ એનું ગાળું સૌરું ચાલે. અને ઓલાને માન હોય એને મનમાં એવું જ રહ્યા કરે, આ બધું કેમ છે, આમ છે, તેમ છે. ભગવાન છે, ભગવાન સંત, એને વાંધો નથી આવતો. અને ઓલાને વાંધો આવે કે આવું કેમ સત્સંગમાં. અને મહારાજે કહ્યું કે બીજા બધા દોષ છે એનો ઝેર ચડે છે, લોભ, કામ, ક્રોધ બધા. પણ માન છે એ બધા કરતા, આ બધા દોષોને ભેગા કરે એના કરતા માનનો દોષ ચડી જાય. લાંબા ગાળાનું આયોજન કર્યું કે આ બધા લોકો બેઠા થાય, ફરી કામે લાગી જાય, રોજીરોટીએ વળગે અને ભૂકંપની યાતનાને ભૂલી જાય. એટલે પ્રમુખ સ્વામી મહારાજે વિચાર એવો કર્યો કે લોકોને નવું કામ શીખવાડીએ. અને કદાચ જે લોકો પરંપરાગત જે કામ કરતા હોય, કોઈ સુથારી કામ કરતું હોય, કુવાડીથી લાકડા કાપવાનું કામ કરતું હોય, કોઈ મોચી કામ કરતું હોય, કોઈ ચમારનું કામ કરતું હોય, તો એને એની જરૂરિયાતના સાધનો પણ આપીએ. તમે થોડા પાછળ
અને આજીવિકાના વિચારમાં દુકાનો ખોલવી, દુકાનોની અંદર માલ સામાન, દુકાનોની અંદરથી આપવાની પરિસ્થિતિ, એનો વિચાર પણ કરવો અને ઘરો બાંધી આપવા, સમાજને સ્થિર કરવો અને સધિયારો આપવો. સરસ. યોગી પોતાના શબ્દો, મહિમા જાણ્યાનું એક જ સાધન, મહિમા જાણ્યાનું એક જ સાધન દ્રઢ પ્રીતિ. તે દ્રઢ પ્રીતિ કેવી હોય તો રાય રાય જેવા કટકા કરે મન નોખું ના પડે. એટલે રાય રાય જેવા કટકા મન નોખું ના પડે. એટલે આવી તમને આટલી કસોટી કરમ તો આમ ફોદા કાઢી નાખે, તમે મન નોખું ના પડે. એ જોડાણ, સાચું જોડાણ આ જ છે. થર્ડ કનેક્શન, આમ લૂઝ કરે નીકળી આમ ગરી એટલો થર્ડ વિશ્વાસ એને બસ આ જે કરશે મારા ભલા માટે કરશે, મારું કામ કાઢી નાખશે. અમને આગલા છે અમારે બીજું કંઈ કરવાનું જ નથી. આવું થર્ડ થઈ જાય. આપણે સમજીએ કે મહંત સ્વામી છે આપણા ગુરુ, એમની પાસે કોઈ સ્ત્રીનો સંસર્ગ નથી, કોઈ ધન પોતે આટલી મોટી બીએપી સંસ્થા વર્લ્ડ વાઇડ છે એના નામે ટુકડો જમીન નથી, અથવા એક પૈસો એમની પાસે એમના નામે નથી, અને કોઈ કીર્તિની અપેક્ષા નથી. એમના કેટલા બધા સન્માનો દેશ વિદેશની અંદર થાય છે, છતાં પણ એમને કીર્તિની પડેલી નથી. તો આપણને થાય કે છતાં પણ અખંડ આનંદમાં રહે છે. અને આપણી પાસે આવું બધું હોવા છતાં પણ, આગળ આ વખત વાતો કરી એ તો મરી ગયા અને ધમાલ થઈ, અને આપણી પાસે બધું હોવા છતાં 10 વખત દિવેટ પીધા જેવું મોઢું થઈ જાય છે, આનંદ નથી રહેતો અખંડ. તો આમને જે અખંડ રહે છે તો શું મેળવ્યું હશે? ભગવાન. એ ભગવાનનું સુખ ભોગવે છે. મહંત સ્વામી સુખ અંતરે રે સંત સાચા ભોગવે રે. એના અંતરમાં ભગવાનનું સુખ છે, એટલે ભગવાનનું સુખ અધિક છે એની પ્રતીતિ દાખલો શું? મહંત સ્વામી મહારાજ. આ મહંત સ્વામી મહારાજ એનો પ્રત્યક્ષ દાખલો છે. એટલે અહીં મારા એટલા માટે કહે છે કે કોણ કઈ સા બધું અમને ખબર છે, ત્યાં જુદા જુદા ભાવ અમે જાણીએ છીએ. અમે કોઈનું અહિત કરતા નથી, પણ સૌ પોતપોતાની રુચિ અનુસાર ફળ પ્રાપ્ત કરે છે. જે રુચિ જેવું તમે કરો એવું ફળ મળે. તમે મારા વચ્ચે દખલ કરતા જ નથી. તો જો આપણે સારું કરો ત્યાં ડબલ ફાયદો, ભગવાનનો રાજીપો થાય અને એ સેવાનું ફળ. તે આંબો વાવ્યો, કેરી પણ મળે અને ભગવાને રાજી થાય. બાવર વાવ્યો, કાંટા ખાવાના અને ભગવાને કુરે આપ્યો. આવું છે, ડબલ માર્ક પડે. એટલે આ ભગવાન પોતાના સ્વભાવની વાત કરી. અમારી સ્વાભાવિક પ્રકૃતિ આવી છે. એટલે ભક્તોના ગુણગાન ગાઓ, ભક્તો સાથે હેતપ્રીત રાખો, એના ગુણ જવા પર તાન રાખો, અવગુણો પર તાન રાખો જ નહીં. એ લાઈન જ ના પકડો. એની સેવા આવી તે સેવા ભક્તિ કરે. અમારી માં કે राजी छे। ये सत्संग की वजह से आया। बीएपीएस जो स्वामीनारायण ये संस्था है, उससे मैं करीब 2008 जब सीरियल शुरू हुई हमारी, उसके पहले मैं इस संस्था से जुड़ा और आज 17-18 साल से मैं सत्संग बीएपीएस सत्संग समुदाय से जुड़ा हुआ हूँ। और हर रविवार को रवि सभा होती है हमारे मुंबई दादर मंदिर में। हालांकि हर मंदिर में होती है, यहाँ जहाँ पूरे विश्व में जहाँ भी बीएपीएस के मंदिर है वहाँ पे रवि सभा होती है। तो मैं हर रविवार को उस सभा में जाता हूँ और वहाँ अच्छे प्रवचन सुनने को मिलते हैं। तो उसी से ये जो आपकी सोच है वो बदलती है, आपके विचार बदलते हैं और मैं समझता हूँ उसी की वजह से ये हो पाया है। गुजरात पूरे देश को राह दिखा रहा है और कल भागवत जी ने कहा कि देश विश्व को राह दिखा रहा है। कैसे देखते हैं? नहीं, बिल्कुल। देखिए, हमारी जो संस्कृति है सबसे पुरानी संस्कृति है। तो आज अभी डॉक्टर मोहन यादव जी ने भी अभी प्रवचन में अभी स्टेज पर से कहा कि दिल्ली अक्षरधाम में जो एक बोट राइड है बीएपीएस दिल्ली अक्षरधाम में, उसमें इतनी बखूबी दिखाया गया है क्या हमारी संस्कृति थी, हमारे ऋषि मुनियों ने कैसे कैसे हमारे ऋषि मुनियों हजारों साल पहले कितना संशोधन कर चुके हैं। लेकिन आज की जो युवा पीढ़ी उनको शायद पता नहीं है, तो वो पाश्चात्य
जो भी है उसके पीछे वो लोग भागते हैं, या उनको लगता है कि अरे उन्होंने आविष्कार किया, जबकि हमारे ऋषि मुनियों ने हजारों साल पहले ये सब आविष्कार किए हैं। तो मैं सबसे प्रार्थना करूंगा कि अगर आपको वक्त मिले, अगर आपने नहीं देखा है तो दिल्ली अक्षरधाम जाकर के आप जरूर वहां जाएं और ये जो बोट राइड है उसका अनुभव ले, तो आपको वाकई में पता चलेगा कि हमारी संस्कृति कितनी अमीर और कितनी पुरानी है। संकट के समय संस्था ने आपको राह दिखाई, स्वामी जी ने राह दिखाई, बाकी लोगों के लिए कुछ संदेश देना चाहेंगे? बस यही कि जब कठिन समय आता है तो मैं समझता हूँ कि भगवान में श्रद्धा अगर आप रखें और भगवान से प्रार्थना करते रहें तो आपको कोई ना कोई अच्छा रास्ता मिल ही जाएगा। थैंक यू।